સંતોએ અર્પણ કર્યા. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના હરિભક્તોની અનુકૂળતા માટે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ નવસારી ખાતે 21મી ડિસેમ્બર 1997ના રોજ ઉજવવામાં આવી. મુંબઈથી 1500 હરિભક્તો સ્પેશિયલ ટ્રેન દ્વારા તેમજ અન્ય ભક્તો તેમને અનુકૂળ વાહનો દ્વારા આવ્યા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું संत जन सोई सदा मोहे भावे, संत जन सोई सदा मोहे भावे. देह इंद्रियरु मन आदिक के, देह इंद्रियरु मन आदिक के, संग में नहीं लपटावे. संत जन सोई सदा मोहे भावे, संत जन सोई सदा मोहे भावे. क्रोधयरु लोभ मोह वश होयन मन ललचावे. સ્વામી શ્રી મંદિરમાં પધાર્યા, મૂર્તિઓના દર્શન કરી ઉતારે પધાર્યા. મોહ વશ હોયન મન લલચાવે. गानदियो गिरयस्विने विष्णुपदानि च तेनाय प्रमाणेन ब्राह्मणस्ते शिवावसन्तो सौमनसमस्तो गन्धापान्तो सुमङ्गल्यञ्चासु अक्षतापान्तो दीर्घमायुष्राय यजमानस्य शान्ते पुष्टिष्टुष्टिश्चास्तु श्री. પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ડોક્ટર સ્વામી પ્રતિષ્ઠા માટે મંદિરમાં ઠાકોરજી સન્મુખ વિધિમાં જોડાયા. द्रविणोदाविरवते विषल्नो द्रविणोधारा सते दीर्घमायुः. सविता पुरस्तात् सवितोत्तरात्ता सविताधरात्ता सवितानो सर्वदा सवितानो रासदान्देरघमायुः. ओम श्री स्वामिने ओम श्री कालुष निवारकाय ओम सत्यावसनाय ओम श्री सद्य समाधिकारकाय ओम श्री कृष्णार्था स्थापनकराय. સ્વામી શ્રી પ્રતિષ્ઠામાં પધાર્યા અને ઠાકોરજી સન્મુખ બિરાજ્યા. ओम श्री प्रकाश
આકાશ રૂપાય નમઃ ઓમ શ્રી નિર્દંભાય નમઃ શક્તયો પાદયો પદને પગવે હવે પાછું હૃદય ઉપર મૂકવો ઓમ આં કામ ખામ ગામ ધામ ઐમ પૃથવ્ય તેજો વાયવાકાશાય આમ હૃદયાય નમઃ સ્વામ નારાયણ 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 સ્વામિનારાયણ સહજાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ ઠાકોરજી સન્મુખ અન્નકૂટ રચી આરતી ઉતારી. સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામે જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યા વિષ્ણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાः સ્થિરૈરંગૈस्तुष्टुवाग्नुसस्तनु धीर्व्यशेमहि देवहितं जदायुः સહજાન સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ સ્વામીશ્રીએ આશીર્વચનોથી મહારાજની સર્વેને અભિષિક્ત કર્યા. નવસારીના આંગણે આજે અહીંયા આગળ ભગવાનની પ્રતિષ્ઠા પણ થઈ. ગઈકાલે યજ્ઞ પણ બહુ સારી રીતે થઈ ગયો. હજારો ભાવિકોએ ખૂબ એનો લાભ લીધો. નગરયાત્રા પણ નીકળી. આખા શહેરને ઉપર ભગવાનની દ્રષ્ટિ થઈ. એટલે એ રીતે એ નગરયાત્રાની અંદર ભગવાનની દ્રષ્ટિ પડી છે. આપણે કહીએ કેમ, પણ ભગવાન છે એ દયાળુ છે. એ ગમે રીતે કરીને આપણને ઉપર કૃપા કરે છે. આપણો ભક્તિભાવ, આપણી એમના વિશેની નિષ્ઠા એ હોય એટલે તો આપણા અંતરમાં પણ શાંતિ થાય છે. એટલા માટે ગઈકાલે નગરયાત્રા થઈ. આખું શહેર પાવન થયું. શહેરની અંદર દ્રષ્ટિ કરી એટલે શહેરનો પણ વિકાસ થશે. જે બધા ત્યાં દર્શન કર્યા છે એ બધા ભાઈઓનું પણ અંતરમાં શાંતિ પણ થઈ જશે, સુખિયા પણ થશે. અને આ પ્રમાણે આજે પ્રતિષ્ઠા થઈ, ભગવાન બિરાજમાન થયા છે. એટલે કાયમ ભગવાને બેસાડ્યા તો શહેર તરફની દ્રષ્ટિ રાખી છે એટલે શહેરમાં બધા સુખી થાય. કારણ કે એમની નજર એ બાજુ જ રાખી કે ભાઈ બધા શહેરને રોડ ઉપરથી જતા આવતા ઉપર એ બધાની દ્રષ્ટિ થાય. સ્વામી નારાયણ જય હો દાતાર સ્વામી નારાયણ જય હો પ્રમુખ સ્વામી નો જય હો પ્રમુખ સ્વામી નો જય હો. સાંજે વિશાળ સુશોભિત સભા મંડપમાં સ્વામીશ્રી પધાર્યા. યુવકોએ યશોગાન સાથે નૃત્ય કરી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સ્વામીશ્રીનું હાર તોરાથી સ્વાગત કર્યું. 550 સંતો દ્વારા વિશ્વના 45 દેશોની અંદર પ્રમુખ સ્વામી સંસ્કાર સિંચન, ચારિત્ર ઘડતર અને માનવને માનવ બનાવવાનું કામ કરે છે. હિન્દુસ્તાનના વહીવટમાં 525 હોવા છતાં એક હિન્દુસ્તાનનો વહીવટ આપણે કરી શકતા નથી. જ્યારે 45 દેશોમાં સમગ્ર વિશ્વમાં આજે પ્રમુખ સ્વામી અને આદરણીય સંતો યુનિવર્સિટીઓ મારફતે ચારિત્ર ઘડતર, સંસ્કાર સિંચન અને માનવને માનવ બનાવીને, દીર્ઘશરી બનાવીને એનો સાચો નાગરિક અને દેશ દર્દવાળો રાષ્ટ્રપ્રેમી નાગરિક બનાવવાનું કામ કરે છે. યુવકોએ
ઇતિ વચનામૃતમ સંવાદ દ્વારા સ્વામી શ્રીની કૃપાથી શ્રી હરિને વિશે અડક નિષ્ઠાવાન ભક્તની યશોગાથા રજૂ કરી. देखा अब 5 साल के बाद दिमाग ठिकाने आ जाए तो चले आना इधर जाओ. 5 साल तो શું 5 જન્મ में भी नहीं आएंगे. ચાલ જીતું જઈએ. આ મુખ્ય કાર્યાલયમાં આજે તો મીટિંગ પણ છે. હા હા ચાલો, હું તો બધા અહેવાલો લઈને જ આવ્યો છું. હે બાપજી, दूसरी बार कुलड़ी में सचिन तेंदुलकर को बुलाना, मेरे को उसकी सिग्नेचर चाहिए. अबे तेरी तो હવે આવી બધી બચ્ચું ભાઈ ત્યાં પેલાની મોટર, ગાડી, બંગલાની જાઓ જહાલી. ને ક્યાં આજની આ દેવાદાર સ્થિતિ. જુઓ ભાઈઓ, હું 1000 વખત કહી ચૂક્યો છું અને ફરી કહું છું કે હું ભુવાને શરણે જઉં એ વાત ત્રિકાળમાં પણ નહીં બને. એ ખેમજીએ કેવડાવ્યું છે કે હજી પણ તક છે, બધા દુઃખ દૂર થઈ જશે. ભાઈ, બહારથી દેખાય એટલું જ, બાકી અંતરમાં મને જરાય દુઃખ નથી. મારા સ્વામી મારી કોઈ કસર ટાળવા મારા પર દુઃખ મોકલતા હશે તો દુનિયાની કોઈ તાકાત એ દુઃખને ટાળી નહીં શકે. અને મારા સ્વામી મને સંસાર વ્યવહારે સુખી કરવા માંગતા હશે તો દુનિયાની કોઈ તાકાત મને દુઃખી નહીં કરી શકે. માટે ભુવાની વાત જ ભૂલી જાઓ. બચુભાઈ, સ્વામી બાપાનો પત્ર આવ્યો છે તમારા પર. જવાબ આવી ગયો. પત્ર? જવાબ? કેમ ભૂલી ગયા? તમે તમારી ભુવા કહાણીની વાત બાપાને લખવાની ના પાડેલી ત્યારે સંતોએ આગ્રહ કરીને તમારા દીકરાને હાથે પત્ર લખાવેલો તે. બાપા બધું જ જાણતા જ હોય છે, ક્યાં જરૂર હતી પત્ર લખવાની? તમને ન હોય પણ બીજાને તો હોય ને. ઠીક, પણ બાપાએ તે ઠીક પરદેશથી આટલી વારમાં જવાબ પણ મોકલી દીધો. લાવ વાંચવા દે. તનજીભાઈ, ભુવાની સામે બ્રહ્માસ્ત્ર આવી ગયું મારી પાસે. હવે બ્રહ્માસ્ત્ર? હા, બ્રહ્મના શબ્દો એ બ્રહ્માસ્ત્ર. 7 પાના